જય માં મોંગલ મિત્રો, આશા કરું છું કે બધા મજામાં છો. હું પણ મજામાં છું. તો મસ્ત મજાની સવાર પડી ગઈ, વાગી ગયા સવારના લગભગ 11:30 છે. જોઈ લો, મને નથી ખબર 11 11:30. હા, 11:30 થવાય બધું. તો એક મિનિટ ભાઈ. તો 11:30 એટલે લગભગ પોણા 11 હું જાગ્યો, નાયો ધોયો, તૈયાર થયો ને એવું બધું કીધું. આજ ગુરુવાર છે ને તે રજા છે આજ. કાલ પેલો 2 દી ખાલી કારખાને ગયો, કાલ બ્લોગ નતો આવ્યો એના માટે સોરી. કેમ કાલે કારખાને ગયો તો કામને બ્લોગ બનાવો પે અઘરું પડી જાય. કેમ કે એકને એક રૂટીન આવે ને મને ન મજા આવે. એ ન કારખાને હું શૂટ કરું, ઘરે હું શૂટ કરું, ખાતા હોય ઘરે શૂટ થાય, ત્યાં હીરા ઘા તો શૂટ થાય, બીજું કાંઈ શૂટ જ ન થાય. મેં બંધ રાખ્યું કાલનું. તો અત્યારે આપણે જમવાનું છે, નાસ્તો કરવાનો છે. 11:30 છે બરોબર. તમે બધા નક્કી કરી નાખો તો શું કરવાનું છે. તો નાસ્તો છે કે શું છે કે મને નથી ખબર. તો અત્યારે દાળ ભાત બનાવવા છે. મારી મમ્મીએ ટિફિન દેવા જવાનું છે આપણે. મારી બેનને ગયા છે ને કે મમ્મી દાળ ભાત ખાવા છે સાંજે કહેતી હતી. તો મારી મમ્મી કે વાંધો નહીં. તો આગળ આ બધું બની ગયું છે, તારે ટિફિન દેવા જવાનું છે ત્યાં. અને તમે આ ઘરમાં શાંતિ દેખાય કાંઈ છે નહીં આમ જો. કેમ કે ટીલ્લો ગેંગ છે ને ગઈ છે મારે મોટ બાપુ ત્યાં. મારા દાદા લઈ જાવ મોટ બાપુ એ લાગી રમાડવા લઈ જાવ. તે લઈ જાય અહીંયા રમાડતા હોય અત્યારે. તો અત્યારે પેલા નાસ્તો કરી લઈએ. નાસ્તામાં છે બટેટાનું શાક બરોબર, સંભારો છે, પાપડ છે અને ભાત અને દાળ. રોટલી છે પણ રોટલીમાં નથી ખાઈ અત્યારમાં, મૂડ નથી રોટલીનું. તો ફટાફટ કાંક જમી લઈએ, નાસ્તો કરી લઈએ પછી મળીએ બરોબર. તો અત્યારે કન્ટિન્યુ. તો મિત્રો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો, ખાઈ લીધું. એટલે મતલબમાં મજા આવી ગઈ. જમી લીધું મતલબમાં નાસ્તો જ ન કહેવાય, 12 વાગી ગયા છે. તો મસ્ત મજાનું જમી લીધું છે. મસાલો ખાવો છે. મસાલો બનાવતો હતો મારા દાદા અહીંયા. તો મારા દાદાને ઘરે આગું છે અહીંથી છે, તમે ખાસ સમજાવી ને એટલે ત્યાં છે. તો ત્યાં જઈએ, ત્યાં તમને મુલાકાત કરવા આપણે ટીલ્લો ગેંગ હારે. મારા દાદા કાંઈક કહેતા હતા કે કાંઈ કાંઈ કામ છે. એ કામ મને ખબર. તમે ત્યાં મળો, ત્યાં પૂગી દે પછી તમને બતાવો બરોબર. તો અત્યારે તો મિત્રો આપણે ઘરે આવી ગયા છે મોટ બાપુ ઘરેથી. અને મારે જવું ટિફિન દેવા. તો ટિફિન આપવાની અંદર ફિટ થઈ ગયું છે. અને મારી મમ્મી શું કહે છે, ટિફિન દઈને બી આવશે ને પછી નાનું મન ક્યાંક જાવ છું લઈ લઈશ. હા એને એ વાત એને બતાવવું છે, મને ભૂલાઈ ગયું. તો ટિફિન પેલા દેતા આવી. અને ટિફિનનો એડ્રેસ મારી મમ્મી કહે ક્યાં દેવાનું તો કે અહીંયા ઝીણાપુર ડેરી છે, હા ત્યાં જાય ને ઝીણાપુર ડેરી ઊભી રાખીશ ને એટલે દુકાન ત્યાં જ બેઠા છે, ત્યાં જમવા બેસી. હા તો વાંધો હાલો, હું અહીંયા ફટાફટ ગાડી સ્ટાર્ટ કરું. ને આ ટ્રેક્ટરને ભોડું અહીંયા છે, એટલે ટ્રેક્ટરના ઓલું લારી અહીંયા છે, ભોડું અપાડીને ત્યાં કાંટામાં કેટલાક જ્યાં ટ્રેક્ટર બતાવું નથી ને આ બતાવી તમારે ટ્રેક્ટર. કેમ કે આ છોકરા છે ને હેરાન કરે એટલે બીજા મેકી આવી બીજાને ઘરે. તો ફટાફટ જાવી ટિફિન દઈને આવી પછી તમને બતાવો બરોબર. તો અત્યારે કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી પૂગી ગયા આપણે ટિફિન દેવા. અને ટિફિન દઈ દીધું ઓલા આપણને. અને બધા જમવા બેસી ગયા છે. તો મારે ઘર જવું છે. હું તો લાલકોટ છે ને દેવકાનો કે લેતો હતા ઘરે કે મારે ઉપાડીને ઘરનો આવું. ઘર આગું આપણું ઘરનો ટાંકો દેખાય ટાંકો એ આગો છે. જેમ કે ઓલું આપણું ઘર છે. તો જવાનું છે અમારું બા. તમને કાંઈ બા શું કહો તમે? હા ક્યાં જવું? જમવા. ભૂખ લાગી ગયા બા. તો એવું બધું છે. તો ઘરે જ આવી અને દાઢી મુલાકાત કરાવી. જ્યાં ભૂખ્યા જ્યારે કપામાં બહુ કંઈ ખાસ છે નહીં ને તે બધા ઠીકઠાક વીણ્યા છે. એવું બધું છે નથી બરોબર જામતું નથી કે. તો કાંઈ વાંધો નહીં, હાલો હવે ઘરે જઈએ અને પહેલાં મુલાકાત કરતા રહીએ. ત્યાંથી અહીંથી સીધા ને આમ કરીને આ જવાય અંદરથી સીધા મોલી બાજુ ઘરે. રેડી? તો મિત્રો આપણે ટિફિન ને આવ્યા પછી અમે કાંઈ શૂટ કર્યું જ નહોતું. અહીંયા શૂટ નહોતું કર્યું. અહીંયા કાંઈ બહુ ખાસ શૂટ કર્યું જ નથી. એમ કે પણ માથું દુખતું હતું ને હજી આડા ઉઠ્યો તો કપા છે ને માથા હોઈ ગયો હતો ત્યાં આ બધા. અને જે આરામમાં છે ત્યાં સૂતા હતા બધા કપા માથે. હું ત્યાં સુઈ ગયો હતો. હું ફોન જોતો હતો ને સુઈ ગયો. તે પછી રાગ્યો 4 વાગે રાગ્યો ઘડી બધા આટા માર્યા. ત્યાં 5:30 થઈ ગયા. તો 5:30 ઉપર 5:30 ઉપર થઈ ગયું છે. તો મેં ચા બનાવી છે મારા હાથે. ચા કેવી બની કોને ખબર, પીવા જેવી છે થોડાની. તો ચા પાણી પી લઈએ. ચા પાણી પીને થોડું ગામમાં કામ છે ને ગામમાં જવું છે. થોડું કામ છે કોર્ટમાં છે ને કવી છે ને થોડુંક 2-3 કામ હજી છે.
તો જોવી કામ પતે ને તો પતાઈ નાખી. ગાડી આવી ગઈ, ગાડી તારી સીમમાં હતી, પપ્પા લઈને જતા એને ટ્રેક્ટર લીધું ને ટ્રેક્ટર નાટા માર્યા કરે. આમ તેમ બતાવો ટ્રેક્ટર લગભગ હશે જ નહીં, ગાડી છે ને ટ્રેક્ટર નહીં હોય. તો ચા થઈ ને ચા ગરમા ગરમ ચામાં તો વડા કેવા નીકળે. ચા પી લઈએ ને પછી તમને હું કાંક કહું, તારું મગજ ખોલે ને પછી. મિત્રો ચા પાણી પી લીધા, મસાલો બસાલો ચડાવી દીધો છે અને તો હવે છે ને આપણે ગામમાં રહેવું છે અને કોટ અહીંયા આ કોટમાં ચેન નાખવાની છે. આ કોટ મૂકે ને તો મને મોટો પડે છે, બાપાનો કોટ છે. મારે ટીલો કે બાર આટા મારે છે. એ કરો એ સારા લાગો. તો હા ભાઈ બ્લોગમાં ભપુભાઈ આવ્યા છે મારા. શું નામ છે? આસુ હર્ષ. મોય દાંડી બેદર ચાલુ થઈ ગયું ને? હા બેદર રમવા ચાલુ થઈ ગયું છે હવે એવું છે. આ બધા ડખો કરે છે, નાઇટમાં ડખો થાય છે તારો. ક્યાંથી નીકળવા ટીલ્લું ઝેર છે ફરાર. તો હાલો હવે ગામમાં જઈએ, ગામમાં આપણે મળીએ બરોબર. હું એકલો જવાનો છું, મા પપ્પા કાંઈ થવાના. પપ્પા ટ્રેક્ટર ક્યાં મેચેવા? આ પપ્પા ટ્રેક્ટર ક્યાં મેચેવા? ભોળું આ લારી અહીં રાખી છે ને ટ્રેક્ટર મેચેવા. મેં કીધું હતું ને તમને ટ્રેક્ટર હોય એટલે કેવું કરે ખબર? સીમમાં રહે, ઘરે આવે ગાડી ગાડી ઘરે માં ટ્રેક્ટર નાટા મારે. ટ્રેક્ટર મેં કીધી પાછા ગાડી લઈને સીમમાં રહે, પાછા ઘૂસી ચડે, પાછા ઘરે આવે. એટલે એ રીતના બધું મેનેજમેન્ટ છે. આ બેન મને મજા આવે, એક નંબર બે. આમાં કઈ ખાસ નહીં. સંજય સકા દેતા સકા સંજય સકા હાલો તારી ગામમાં બરોબર. આ કોટની શેન નાખવા તો લેતા જગાય. તો મિત્રો અમે ગામમાં રહેતા હતા ને આ બે રહી આમ તો એ બોલો મોટું ફોન એન્ડ ઉપાટા ફોન કર્યો એન્ડ ઉપાટા નથી. તો આપણે ગામમાં તો હાલ્યા જઈએ છીએ. આ કોટ પહેરી તો મને આટલા બધા કોટ પ્રોગ્રામ થાય ગામ શનિવારી જતા છે ને કોટ પહેર્યો ટાઈટ નથી છે એવી કોટ. આમનો કેવો ખતરનાક કોટ છે, આવો પેક કરી દે એવો છે. ચાલો ગાય ગામમાં આગું થઈને આવીતા 10-12 સેકન્ડમાં પૂગી જાય, બિંદાસ મળીએ. તો મિત્રો આપણે ઘરે પૂગી જાય, ગામમાં જતા ને ઘરે પૂગી જાય. કેમ કે પહેલાં તો પ્રસાદી છે આ તાવાની, આ મેરલીમાનું મંદિર છે ને આપણે ફાઇટ કે અહીંયાની પ્રસાદી છે. તો હું મારો મેં લેતા આવું ત્યાંથી લેતા આવું પ્રસાદી. હું તમને શું ડિટેલમાં કહું. અમે ઓલું લઈને જાય ને કોટ શેર નખાવા, તો આમાં શેર નખાઈ ગઈ. અને બીજો ઓલા ઝોનનો બીજો કોટ હતો કેમ એમાંથી બેઠો જો એક આની શેર નખાઈ ગઈ. તો ઓલો જે છે ઓલો કોટ હતો ને એમાં પહેલાં તો આ દુકાને લઈ ઓલા પણ લઈ જાય મોરનર પાસે, અમારા ઘર પણ ત્યાં છે ને એ મોરનર ત્યાં. તો એ લોકો દાદાએ કીધું કે અમારે શેર નહીં લખાય. ટ્રાય તો મારો, ટ્રાય મારો શું વાંધો, ટ્રાય મારી 2-3 શેર નાખી, સડી જ નહીં. એ કે અમને ખબર હોય ને કે હું 20 વર્ષથી કે ધંધો કરું, કાંઈ વાંધો નહીં. આ બે મને બીજી દુકાને લઈને ગયો. તો ત્યાં એ કોટ મેં ગયો ને તે એ મોટી ઉંમરના બધા ભાઈ હતા, મોટી ઉંમરના પપ્પા હતા. અત્યારે એને ભાઈ જ કહીએ કે દાદા જ ન કહીએ કે. તે એ કોટની સેન જોઈ ને એટલે દોડીને સીધો રૂમમાં ગયો. તે રોય કે હાલો એક પાછી નહીં પીને આવી છે કે મૂંગળી બી ગયો કંઈક મારી ન લે મને. તે પછી કોટ એને પપ્પાને દેખાડ્યો. કલાક પછી આવો કે કલાક પછી થઈ જાય. એ કે નહીં થાય ને તો એ કે કલાક પછી આવજો, એ કે લઈ જાય તો કાંઈ વાંધો નહીં. મેં કીધું હાલો થઈ જાય તો સારું, ન થઈ જાય તો પછી કાંઈક કરશું એનું. તો અત્યારે પ્રસાદી લઈને ટીલ્લું ગેંગ પાછી આવી છે. પપ્પા રમાડતા હતા બહાર, જો અત્યારે થઈ છે. તો આ કપા લગભગ આજકાલમાં ભરવાનો થાય ને આજનું મેં કાંઈ લાંબુ શૂટ નથી કર્યું. ગુરુવાર આ હળી ગઈ મને. એટલે વાજા કેટલા ખબર? 6:15 ની 6:20 થઈ ગઈ. તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ રહો અત્યારે. અને પ્રસાદી છે તમે જોઈ લો. તો મિત્રો ટીલ્લો ગેંગ આ કોણ સફળ છે? તો મિત્રો ટીલ્લો ગેંગ જો પછી ભેગી થઈ ગઈ ધીમે ધીમે, બાંધવાનું ચાલુ ન કરે સારું ક્યાંક. જેની ક્યાં ગઈ? આ જેની હાલ અહીંયા જો આને સારા કરશે જેની, આને નહીં કરે. આ હામું ભાઈ એને જો સમજો દબદબા તો ખાલી તારો ભાવ તેને પાડમાં નથી, મારવાનું નથી એને કઈ. હજે ક્યાં ગયો? પૂરો ક્યાં ગયો? પૂરો ને જડતો પૂરો ઘડીકમાં ગયો ક્યાં?
ક્યાં ગયો હતો ટીલ્લો ગેંગનો મેમ્બર ક્યાં એ લે તારો બાપ તને અહીંયા બેસવાનું છે હે પગી ગયો હાલ અહીંયા હું મસાલો ખાઈ લ્યો પેલા મસાલો ખાઈને ધબધબાટી બોલે આપણે મારો માવો છે લાઈ મારો છે લાઈ મારો હાથમાં લબ્બર છે હું બ્લોગ બનાવવાનું ચક્કરમાં મેં છે ને ફૂલ પાતળીનો બ્લોગ ઉતારતા તો મિત્રો બોલો કા કેસ તમને શું કે ભલા બ્લોગ ઉતારતા ને આયા બોલો તમને કા ઘરખું કે કાઈ મારે કેવું નથી બીજું આગો નહીં બોલો કા કે શું કે ભલા મારે કાઈ કેવું નથી એમ નહીં આ તમારો જો આ લારી છે તમે ઘરે લઈ જાઓ આ બ્લોગ નહીં ઉતારતો બ્લોગ નહીં બનાવ કે તો હા બ્લોગ નહીં ઉતારતો રિક્ષા જો અંદર નાખજો હાલો આ ખોટો બ્લોગ બનાવો એ કે છે ને બ્લોગ બનાયા નહીં ઉતારે બ્લોગ તો બનાવવાનો છે પણ હું તારે આ ઘરે લઈ જાઓ ભાઈ કાવલ રાખો હાલો ભરવા બ્લોગ તો કહું તો છે તે ગમ્યું કે ભેગું કરશે તો બોલો હું છે ભાઈ તો લાજ અહીંયા રાખવાનું છે હું તારે ભાઈ બોલ ઘરે લઈને વિયા જાવ સાના મનાવે નકર કાઈ નહીં બાધો ને કાંઈક બાધો તો કે ભેગું હા એમ હા જો એમ પણ યા તો શરૂ હોने से पहले खत्म हो गया ये बन रहा कॉपीराइट આવશે પણ તમે યાર ખોટા બ્લોગ બનાવો મને બ્લોગ તો બનાવવાનો છે હું છે ભાઈ બોલ ફેમસ થવું તા ફેમસ થવું તમારે હા ઓનલાઈન લો એ મારે નથી જવું ફેમસ આમ નામ ફેમસ થઈ જાતો તો મિત્રો આ જેની કેટલી બધી ભેંસ ભાઈ તો મિત્રો મસ્ત મજાના ઘરે બેઠા છીએ અત્યારે ને લગભગ હાથ ઉપર થઈ ગયું છે હાથને દ થઈ ને ટીલ્લુ ગેંગ શું કે ટીલ્લુ ગેંગ ભાગી ગયો બિચારું માલ બેઠું હતું શાંતિથી તો હું તમને એમ કહેતો હતો કે હવે એન્ડિંગ દીધી બ્લોગથી મોટો હવે તો એન્ડિંગ દીધી આજનો બ્લોગ તમને કેવો લાગ્યો સુરતી જણાવો ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો લાઈક કરી દેજો મસ્ત મજાની કમેન્ટ મારી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને દાંત છે ને ખબર છે આ ટીલ્લો ગેંગના એ એકને આરે બાર એક બાર ગયો એને લેવા ગયો એ લઈને અંદર આવ્યો તેમાં બીજો ફસી ગયો તે એમાં ને એમાં બીજું કાંઈ નહીં તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ચલો બાય બાય